મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો આજે થઈ ચોથ ભરવા માટે હેડ્યા હિઠોર, પણ આજે જઈએ છીએ હોજ મોડા દાળા આથમતાના કારણ કહું દિવસે તો જોરદાર એવી ગરમી હોય, તો અત્યારે હોજી હેડ્યા કોમ પાલીને બધું, તો તમને લાઈવ દર્શન કરાવી ગયો હિઠોર ગણપતિ દાદાનો। તો જો અત્યારે પહોંચી ગયા છીએ અમે શિવધામ વાળીનાથ અખાડા તરફ। જો બહુ મસ્ત એવો ગેટ બન્યો શિવધામનો, જોઈ શકો તમે, હાઈવે ઉપર જ છે। તો અમે એક પણ ચોથ ગાળતા નહીં, દર ચોથે અમે જઈએ ગણપતિ દાદાનો દર્શન કરવા, અને તમને પણ દર્શન કરાય। આજના દિવસે બીજો કોઈ બ્લોગ બનાવતા નહીં, ખાલી દાદાના દર્શનનો જ હોય। તો કમેન્ટમાં જય ગણપતિ દાદા તો અવશ્ય એટલું તો લખજો, ખાલી બીજું કોઈ ના કરો કોઈ નહીં। આવી ગયા હિઠોર ગામે, જો દાદાના ગેટ આગળ બહુ મસ્ત નજારો રાતનો। જો અત્યારે હાલ પણ ટ્રાફિક છે ચોથના દિવસે, તમે જોઈ શકો। તો લેડો આપણે જઈએ અમે અંદર। જો દાદાના મંદિરે આપણે આવી ગયા, અને આજે તો આખો દિવસ મેળો હોય, જો કે રાત્રે પણ અત્યારે જો તમે જોઈ શકો અવનવી વસ્તુ અહીંયા વેચાવા માટે આવું બહુ મસ્ત મસ્ત સેલિંગ કરવા માટે। તો અત્યારે પણ જો ટ્રાફિક, હા જો આપણે આવી ગયા મંદિર આગળ, એક્ઝેક્ટ જામ થયેલું, પબ્લિક પણ તમે જોઈ શકો છો। જોકે દિવસે ગરમી હોય એટલે બધી પબ્લિક મોસ્ટ ઓફ રાતે જ આવે દર્શન કરવા। દિવસે પણ આવું, પણ રાત્રે ટ્રાફિક વધારે હોય ગરમીના હિસાબે। જબરજસ્ત વાવાઝોડું ચાલુ થઈ ગયું, જો હિઠોર ગણપતિ દાદાના મંદિર આગળ। એવું હા, ખરું ખરું। તો જો અમે આપણે આવી જઈએ ગણપતિ દાદાના ગેટ આગળ, અને બહુ જબરજસ્ત એવું વાવાઝોડું ચડ્યું, પવન ચડ્યો હતા। હાલ તો વરસાદ નહીં, અમે જે થાય ખરું આગળ। જો શ્રદ્ધાળુઓ હજી પણ જો રાત્રે 8 વાગે તે છતાં પણ તમે ટ્રાફિક જોઈ શકો ગણપતિ દાદાના મંદિરે। જો મહારાજની દુકાન પ્રસાદ ભંડાર ગણપતિ। જો અહીંયા આખો દિવસ પ્રસાદ મળે, ગોળ દાદામાં ગોળ ચડે, પેડા, શ્રીફળ। વાવાઝોડું હજી ચાલુ હતું। મહારાજ તો જો આજે ગણપતિ દાદાના મંદિરે છાશનું વિતરણ હતું આખો દિવસ,
ફળાર તો ખરું અને સાસનું પણ શાસ્ત્ર દાતા એક જ હતા. ફળાર ને સાસના દાતા કોણ હતું? હું નામ રુદ્રા કુવાદ્રા ખરું ત્યાંથી ગોસ્વામી સંજય પાર્ટી કૈલાશ પાર્ટી બરોબર એમના તરફથી એમના તરફ. ફ્રી સેવા જો આખો દિવસ 3,500 લીટર છાશ હતી. કેટલી? 3,500 લીટર. 3,500 જો આજે ચોથના દિવસે ફ્રી સેવા જો તમે જો વહેલી સવારથી અત્યારે રાત પડી તો એ છતાં પણ જો અત્યારે હાલ સેવા થઈ રહી છે. તમે જોઈ શકો વિના મૂલ્યે છાશનું વિતરણ જો સ્પેશિયલ ટેન્કર ખણાયું, ટેન્કરમાંથી સ્પેશિયલ છાશ આવો. તમે જોઈશો આજ વહેલી સવારથી આ રીતે ચાલુ છે છાશનું વિતરણ. તો લેડો જઈએ આપણે બાપાના દર્શન કરવા. તમે આ ગ્લાસ ઉપરથી અંદાજ લગાવી શકતા છો કે કેટલી છાશ થઈ છે. તો આ હોતા બીજું ટેન્કર ભરેલું હોય. ટ્રાફિક હોય તો જો ગરમીથી રાહત મેળવવામાં તો મંદિર આગળ પણ જો કુલર ગોઠવવામાં આવ્યો. તમે જોઈએ કહો ભક્તો શ્રદ્ધાળુઓને ગરમી ના લાગે એટલા માટે. ઉનાળામાં ઘઉંની સિઝન આવે ને એ વખતે અહીંયા ઘઉં પબ્લિક જે માન્યા હોય 5 કિલો 10 કિલો 15 કિલો મણ એ દરેક પબ્લિક અહીંયા ઘઉં લઈને આવે દાદાના મંદિરે. અને જો આ જગ્યાએ ઘઉં મૂકું એમાંથી બધી પબ્લિક વેણતી હોય 7 જાતનો અનાજ. તમે જોઈ શકો જો 7 જાતનો અનાજ અહીંયા વેણવામાં આવે. અને અનાજની અંદર નાખવામાં આવે તો અનાજ હળતું નહીં એવું કહેવામાં આવે માન્યતા. તો જો સાંજ વેળાનો નજારો દાદાના મંદિરનો. જો વાવાઝોડું જેમ રાત જાય ને વધે જાય.